જો મારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। આ બાજુ સવારમાં મમ્મી ચા બનાવતા હતા પણ ભાખરી બનાવતા હતા એ લેવાનું પણ ભૂલાઈ ગયું ને હું જમવા બેઠો તો એ તમને બતાવવાનું પણ ભૂલાઈ ગયું। આ બાજુ મમ્મી બપોરનું કુકર મૂકતા હતા અને કુકરમાં શું બનાવ્યું ચાલો તમને કહું તો જો રોટલી દાળ અને દૂધી દાળનું શાક બનાવ્યું તો અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા। જમતા જમતા થોડીક વાતો પણ કરી લીધી। રોંડાનો ટાઈમ થયો એટલે હું ઓફિસેથી ઘરે આવી ગયો તો આ બાજુ મમ્મી એને કીધું ચા બનાવો, ચા રેડી કરી નાખીને ચા ને ફાફડીનો નાસ્તો કરી લીધો। નાસ્તો કર્યા પછી અમે થોડી વાર બેઠા હતા તો રોહિતે કીધું કે હાલો પપ્પા આપણે પંજો લડાવી તો પંજો લડાવ્યો તો પપ્પા એને રોહિતે એમાં કોણ જીત્યું તેનો ફૂલ વ્લોગ જોયો તો યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો। પછી મને કે ચાલ તારી સાથે પણ પંજો લડાવ, પછી કે તું ડાબોડી છે જમોણી છે એવું બધું કર્યું। ત્યાંથી હું નીકળી ગયો તો સોનલના ઘરે જવા માટે। સોનલના ઘરે પહોંચી ગયો અને ત્યાં સોનલ મને કાંઈક કહેતી હતી, શું કહેતી હતી એ પણ તમારે ફૂલ વ્લોગમાં જોવું જોઈએ। અને આ જે લોકોએ હજી આપણું ઇન્સ્ટાગ્રામ ફોલો નથી કર્યું તો કરી લ્યો ને। આ બાજુ રિસીવ પણ સૂતો હતો ને જાગી ગયો, અમે વાતો કરતા હતા। પછી સોનલે બહુ બધી શોપિંગ કરી હતી, કુર્તીની શોપિંગ બતાવી તો ચાલો તમને પણ બતાવો। આ બાજુ સોનલ 2-3 કુર્તી લઈને આવી હતી, એમાંથી મને 3 કુર્તી બહુ મસ્ત લાગી। તમને કઈ કુર્તી વધારે ગમી